નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત સમજવા જેવી બનવાની છે અને તમારી આંખ પણ ભીની થઈ જશે. તો મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની વાત. મારે આ એડ્રેસ ઉપર જવું છે, મને જરા ગાઈડ કરશો? અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રિક્ષા ઊભી રખાવીને વાડી ગામ ભજીયા હાઉસની બાજુમાં ઊભેલા એક શિક્ષિત દેખાતા વડીલને ધર્મેશ ચિઠ્ઠી બતાવી. અચ્છા, તો તમારે પુનિત પોળમાં જવું છે. જુઓ, આ સામે દેખાય ને, એ જ પુનિત પોળ. તમે અંદર જઈને પૂછી લેજો ને, કારણ કે પોળ તો મોટી છે અને હું એ પોળમાં નથી રહેતો. ધર્મેશે રિક્ષાવાળાને પૈસા ચૂકવી છૂટો કર્યો અને જરાક આગળ ચાલીને પુનિત પોળમાં પ્રવેશ કર્યો. થોડુંક અંદર ચાલીને ચોક વટાવ્યા પછી એક મકાનની બહાર ચોકડીમાં બેસીને કપડાં ધોતા એક બેનને એણે પૂછ્યું, ગૌરીબેન ત્રિવેદીના ઘરે જવું છે, તમે એમને ઓળખતા હો તો જરા ઘર બતાવશો? તમે ક્યાંથી આવો ભાઈ? જી માસી, હું મુંબઈથી આવું છું. અરે મનિયા, આ ભાઈને ગોરીબેનના ઘરે લઈ જાને, એમના મહેમાન લાગે છે. એ બહેને એક છોકરાને મોટેથી બૂમ પાડી. મનિયો નજીક આવ્યો એટલે ધર્મેશ એની પાછળ પાછળ આગળ ચાલ્યો. એક સરખી ડિઝાઇનના તમામ મકાનો હતા. સવિતાબેનની બૂમ સાંભળીને આજુબાજુના ઘરની બે ત્રણ સ્ત્રીઓ પણ દરવાજા પાસે આવીને ધર્મેશને જોવા લાગી. તોરલને જોવા જ કોઈ મૃત્યુ આવ્યો લાગે છે, નહીં તો છેક મુંબઈથી ગોરીબેનના ઘરે કોણ આવે? એમના સગાવાલામાં તો કોઈ છે જ નહીં, મીનાબેન બોલ્યા. પોળની પંચાયત શરૂ થઈ, પણ ધર્મેશ ઘણો આગળ નીકળી ગયો હતો. મનિયાએ હાથ લાંબો કરીને ગૌરીબેનનું ઘર બતાવી દીધું. સવારના 9 વાગ્યાનો સમય હતો. લગભગ 7 વાગે કાલુપુર સ્ટેશને ઉતરી પહેલા તો સ્ટેશનની બરાબર સામે આવેલી એક હોટલમાં ધર્મેશ ગયો હતો. નાહી ધોઈને ફ્રેશ થઈ ચા પાણી પી રિક્ષા કરીને એ દરિયાપુર આવ્યો હતો. અમદાવાદમાં પહેલી જ વાર આવતો હતો એટલે અહીંના કોઈ પણ એરિયાની એને કંઈ જ ખબર નહોતી. ગૌરીબેનના ઘરના 2 પગથિયા ચઢી એણે જાળી ખખડાવી. ઘર તો ખુલ્લું જ હતું, પણ જાળી આડી કરેલી હતી. જાળી ખોલવા માટે તોરલ જ આવી. પગથિયા ઉપર બેગ લઈને એક ખૂબસૂરત યુવાન ઊભો હતો. તોરલ ઓળખી શકી નહીં એટલે એણે મમ્મીને બૂમ પાડી, મમ્મી, કોઈ મહેમાન આવ્યા લાગે છે. તોરલની બૂમ સાંભળીને ગૌરીબેન પણ ઝડપથી અંદરના ઓરડાથી બહાર આવ્યા. તમારે કોનું કામ છે ભાઈ? ગૌરીબેન પણ આ યુવાનને ઓળખી શક્યા નહીં. માસી, હું તમારા ઘરે જ આવ્યો છું, મુંબઈથી આવું છું, અંદર તો આવવા દો. હા હા, આવો ને, કહી ગૌરીબેનની બાજુ ખસી ગયા અને ધર્મેશને બેસવા માટે ખુરશી આપી. ઓળખાણ ના પડી ભાઈ. માસી, હું મુંબઈથી આવું છું, મારું નામ ધર્મેશ મહેતા છે. હું તો તમને પણ નથી ઓળખતો. હું તો તમારી અમાનત આપવા આવ્યો છું. તમે ધરમસિંહભાઈને ઓળખો છો? દાદરમાં રહેતા હતા. નામ સાંભળીને ગૌરીબેન ભડકી ગયા. એક જબરજસ્ત આંચકો લાગ્યો એમને.
વર્ષો પહેલાના સંબંધો ઉપર જામેલી ધૂળ ખંખેરવા આવ્યો હતો આ યુવાન. ગૌરીબેન નામ સાંભળીને જ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. ભાઈ, તમે ઊભા થઈ જાઓ. તમે જે પણ હો, મારે કોઈ અમાનત જોઈતી જ નથી. પાછી આપી દો એમને, અને ફરી ક્યારે પણ મારા દરવાજે આવતા નહીં. ધર્મેશ તો આભો જ બની ગયો. એને તો કલ્પના પણ નહોતી કે ગૌરીબેન આવું રિએક્શન આપશે. માસી, ધરમસિંહભાઈ આ દુનિયામાં હયાત નથી. અત્યારે એમનું પોતાનું પણ કોઈ સ્વજન નથી. 3 દિવસ પહેલા જ મારી હોટલમાં તેમનું અવસાન થયું છે. મૃત્યુના આગલા દિવસે આ બેગ એમણે મને આપી છે, અને તમારા એડ્રેસની આ ચિઠ્ઠી કહીને ધર્મેશે એડ્રેસની ચિઠ્ઠી ગૌરીબેનના હાથમાં મૂકી. બરાબર એ જ મરોડદાર અક્ષર. ગૌરીબેન ચિઠ્ઠીના અક્ષરો ઓળખી ગયા. આ યુવાન ખોટું નહોતો બોલતો. એની વાણીમાં પણ સચ્ચાઈ હતી. ધરમસિંહનું અવસાન થઈ ગયું હતું. ભલે એમણે કાયદેસર રીતે એમની સાથે લગ્નો નહોતા કર્યા, પણ પોતે તો એમને જ પતિ માનીને આખી જિંદગી ગુજારી હતી. વર્ષો પહેલા પોળમાં રહેવા આવ્યા ત્યારે પોતે છૂટાછેડા લીધેલા છે એવી જ વાત જાહેર કરેલી. માત્ર તોરલને એમણે વાત કરેલી, અને તે પણ જ્યારે એ 18 વર્ષની થઈ ત્યારે. આજે હવે એ વિધવા થઈ ચૂક્યા હતા. ધરમસિંહના મૃત્યુની વાતથી એમની આંખોમાં પાણી આવી ગયા. આ બેગમાં 10 લાખ રૂપિયા રોકડા છે માસી. આ બેગ વિશે કોઈ જાણતું નથી. હું ધારત તો આ 10 લાખ રૂપિયા પોતે જ ઘરે લઈ જાત. આ નાની રકમ નથી, પણ હું પ્રમાણિક છું. અંકલે મારામાં વિશ્વાસ રાખીને આ બેગ મને સોંપી છે. હું એમનો વિશ્વાસઘાત ના કરી શકું. ગૌરીબેન ઠંડા પડ્યા. એમને લાગ્યું કે એ ખોટા ગુસ્સે થઈ ગયા. 10 લાખ જેવી મોટી રકમ લઈને આ યુવાન પોતાના દરવાજે આવ્યો હતો. પોતે સિલાઈ અને 2-3 ઘરે રસોઈ કરીને ગુજરાન ચલાવતા બ્રાહ્મણ હતા, એટલે પાડોશીઓ પણ એમને નાની મોટી મદદ કરતા રહેતા. આવી સંઘર્ષની જિંદગીમાં 10 લાખ તો ઘણી મોટી રકમ હતી. માફ કરજો ભાઈ, હું એ માણસને ભૂલી ચૂકી છું. પણ કંઈ નહીં, મને તમે માંડીને વાત કરો હવે. અને તોરલ, તું આ ભાઈ માટે ચા મૂક. ના માસી, ચા તો હું હોટલમાં પીને આવ્યો છું. ભલે પીને આવ્યા, ચા પીધા વગર એમ થોડું ચાલે. તમારે આજે જમવાનું પણ અહીં જ છે. તમે છેક મુંબઈથી સ્પેશિયલ મારા ઘરે આવ્યા છો. હવે તમે મને બધી વાત કરો, ગૌરીબેન બોલ્યા. અને ધર્મેશ 4 દિવસ પહેલાની એક ઘટના યાદ કરી. ઇતિ સુધી સમગ્ર ઘટના વિગતવાર એણે ગૌરીબેનને કહી. મુંબઈમાં મલાડની એક હોટલમાં એ મેનેજર હતો. રવિવાર સવારના 10 વાગ્યાનો સમય હતો. ધરમસિંહ ગોટેચા હોટલ ઉપર આવ્યા. ધર્મેશ એમને ઓળખતો હતો. ધર્મેશના પપ્પાના એ જૂના મિત્ર હતા. આ હોટલ પણ ધરમસિંહ અંકલના એક મિત્રની હતી, અને ધર્મેશને આ હોટલમાં જોબ પણ ધરમસિંહ અંકલે જ અપાવી હતી. આજે રવિવાર હોવાથી રિસેપ્શનિસ્ટ રજા ઉપર હતો, એટલે ધરમસિંહ પોતે જ રિસેપ્શન કાઉન્ટર સંભાળતો હતો. અરે અંકલ, તમે? હા ધર્મેશ,
1-2 પાર્ટીને હોટલમાં જ મારે મળવાનું છે, એટલે 2 દિવસ માટે મને એક રૂમ આપી દે. ધર્મેશે રાબેતા મુજબ ડ્રાઇવિંગ લાયસન્સ લઈને મશીનમાં એની ઝેરોક્ષ કોપી કાઢી, લાયસન્સ પાછું આપ્યું, રજિસ્ટરમાં એન્ટ્રી કરી, ધરમસિંહભાઈની સાઇન કરાવી દીધી, રૂમ નંબર 213ની ચાવી આપી. સામાનમાં એક બેગ અને એક બ્રીફ કેસ હતી. ધરમસિંહભાઈએ બ્રીફ કેસ પોતાની સાથે રાખી. રૂમ એટેન્ડ બેગ લઈને એમની સાથે ગયો. બપોરે લગભગ 12:30 વાગે ધરમસિંહભાઈ નીચે કાઉન્ટર ઉપર આવ્યા. ધર્મેશે ત્યારે કાઉન્ટર ઉપર એકલો જ હતો. ધર્મેશ થોડીક અંગત વાત કરવી હતી. સાંજે ડ્યુટી પૂરી થાય એટલે શિવસાગર રેસ્ટોરન્ટ ઉપર આવી જજે ને, 6 વાગે મારે ડ્યુટી પૂરી થાય છે. લગભગ 6:15 વાગે હું પહોંચી જઈશ. ઠીક છે, આપણે ત્યાં મળીએ છીએ. જય જલારામ, જય જલારામ. ધર્મેશ પણ હાથ જોડીને કહ્યું. સાંજે બરાબર 6:15 ધર્મેશ શિવસાગર પહોંચી ગયો. ખૂણાના એક ટેબલ ઉપર ધરમસિંહભાઈ બેઠા હતા. ધર્મેશ એમની પાસે પહોંચી ગયો. ધરમસિંહભાઈએ કોલ્ડ્રિંક્સ મંગાવ્યું. જો ધર્મેશ, મારી જિંદગીનું કંઈ ઠેકાણું નથી. ક્યારે શું થઈ જાય એ હું પોતે પણ જાણતો નથી. કાલે હું હોટલ છોડી દેવાનો છું. તારે પ્લીઝ કોઈ પણ હિસાબે મારું એક કામ કરવાનું છે. તારા પપ્પા હયાત હોત તો હું સીધો તારા ઘરે જ આવત. મને તારા ઉપર પૂરેપૂરો ભરોસો છે. હું તને આ બ્રીફ કેસ સોંપી રહ્યો છું. તેમાં રોકડા 10 લાખ રૂપિયા છે. ગઈકાલે મારી બેંકમાંથી જ ઉપાડેલા આ પૈસા છે. બોરવલીના મારી પ્રોપર્ટી પેપર પણ છે અને મારું વિલ પણ છે. તારી અનુકૂળતાએ આ એડ્રેસ ઉપર આ બ્રીફ કેસ પહોંચાડવાની છે કહીને ધરમસિંહભાઈએ ધર્મેશને બ્રીફ કેસ અને એક ચબરકી આપી. અંકલ, હું સમજી શકતો નથી કે આટલી મોટી રકમ તમે મને કેમ સોંપી રહ્યા છો, કારણ કે તું મારા પરમ મિત્ર જુગલ કિશોરનો દીકરો છે. આજે પહેલીવાર તારી સામે એક સત્ય રજૂ કરી રહ્યો છું. તારા પપ્પા આ વાત જાણતા હતા. હવે તારે પણ જાણવી જરૂરી છે. શાંતિથી મારી વાત સાંભળ. 23 વર્ષ પહેલા મેં ગૌરી નામની એક કન્યા સાથે બહુ મોટો અન્યાય કર્યો છે. જોગેશ્વરીમાં મારી કેમિકલની એક નાનકડી ફેક્ટરી હતી. ગૌરી મારી ફેક્ટરીમાં જોબ કરતી હતી. એની માતાનું મૃત્યુ થયું હતું અને એના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. ઓરમાન માના ત્રાસથી ગૌરી ઘરેથી ખૂબ જ દુઃખી હતી. મને એના માટે લાગણીઓ જન્મેલી અને છેવટે એ પ્રેમમાં પરિણમી. ગૌરી દેખાવમાં ખૂબ જ સુંદર હતી. એ મારાથી 10 વર્ષ નાની હતી. હું પરણેલો હતો. એ ગૌરી જાણતી હતી. એ મને પણ ખૂબ પ્રેમ કરતી હતી, પણ હું પરણિત હોવાથી એ બહુ આગળ વધતી નહોતી. મેં એને એવી વાત કરી કે મારો ડિવોર્સનો કેસ ચાલે છે. 6-12 મહિનામાં મને છૂટા છેડા મળી જાય પછી આપણે કાયદેસર લગ્ન કરી લઈશું. ત્યાં સુધી તને અત્યારે એક અલગ રૂમ લઈ આપું છું. એ મારી વાતોમાં આવી ગઈ. એણે પિતાના નામે એક ચિઠ્ઠી લખીને ઘર કાયમ માટે છોડી દીધું. ચિઠ્ઠીમાં એવું લખ્યું કે એ કોઈ યુવાનના પ્રેમમાં છે
અને એની સાથે લગ્ન કરીને કાયમ માટે ઘર છોડી રહી છે. એ ખૂબ સમજદાર હતી. એણે મારું નામ ના દીધું. ભુલેશ્વરના એક માળામાં રૂમ રાખીને હું એને ત્યાં લઈ ગયો. એના પિતા તપાસ કરવા માટે મારી ફેક્ટરીએ પણ આવેલા, પણ મેં કહ્યું કે કેટલાય દિવસથી ગોરી આવતી નથી અને એણે નોકરી છોડી દીધી છે. 2 વર્ષ સુધી ગોરીને અંધારામાં રાખીને હું સંસાર ભોગવતો રહ્યો. મારું પોતાનું ઘર દાદરમાં હતું. ધંધાના કામે બહાર ગામ જવાના બહાના હેઠળ હું અઠવાડિયામાં 3-4 દિવસ ગૌરી સાથે જ રહેતો. લગભગ 2 વર્ષ સુધી આ પ્રમાણે ચાલ્યું. મારે પોતાને કોઈ સંતાન નહોતું. 2 વર્ષ પછી ગૌરીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. અચાનક એક દિવસ મારી પત્નીને ગૌરી વિશેની જાણ થઈ. મારા શાળાઓ બહુ જ માથા ભારે હતા. ભુલેશ્વર જઈને ગૌરીને એમણે ખૂબ જ ટોર્ચર કરીને અને ધમકી પણ આપી. ગૌરીને પણ બધી સત્ય હકીકતની તે દિવસે જાણ થઈ ગઈ. ગૌરી રાતોરાત મુંબઈ છોડીને અમદાવાદ જતી રહી. ગૌરી અમદાવાદમાં રહે છે એની મને તો હમણાં 6 મહિના પહેલા જ જાણ થઈ. 10 વર્ષથી હું એને શોધતો હતો. ગૌરીને મેં બહુ જ તપાસ કરી, પણ મને ક્યાંથી એનો પત્તો ન મળ્યો. ગૌરી ગયા પછી મારું દાંપત્ય જીવન એકદમ કડવું થઈ ગયું. મેં કોઈ બીજી સ્ત્રીને રૂમ લઈ આપ્યો હતો અને એણે મારી દીકરીને જન્મ પણ આપ્યો હતો. એ જાણ્યા પછી મારા ઘરમાં ઝઘડા વધી ગયા અને મારી પત્નીએ મારાથી ડિવોર્સ લઈ લીધા. બહુ મોટી રકમ ચૂકવવી પડી. હું જિંદગીથી ખૂબ જ નિરાશ થઈ ગયો હતો. ગૌરીને ગુમાવી દીધી એનું મને બહુ દુઃખ હતું. ખરાબ વિચારો આવતા હતા. ફેક્ટરી પણ વેચી નાખવી પડી હતી. પૈસે ટકે ખોવાર થઈ ગયો હતો. એક દિવસ અચાનક તારા પપ્પા જુગલ કિશોર મને મળી ગયા. અમે બંને કોલેજમાં સાથે જ હતા. મારી હાલત જોઈને એમને દયા આવી. એ મને દલાલ સ્ટ્રીટ લઈ ગયા અને એક મોટા શેર બ્રોકરના ત્યાં નોકરી અપાવી. 1 વર્ષ નોકરી કર્યા પછી મને પોતાને પણ પૈસા મને મળતા કિસ્મતે સાથ આપ્યો. 5 વર્ષમાં તો હું 50 લાખ રૂપિયા કમાયો. બરાબર એ જ સમયે તારા પપ્પા ખરાબ સમય ચાલુ થયો અને એ કરજોમાં આવી ગયા. ઓફિસમાં આવીને એ મને મળ્યા. પોતાની બધી આપવીતી મને કહી. જે લોકો એમને રોજ ધમકી આપતા હતા એવા લોકોના 5 લાખ રૂપિયા મેં ચૂકવી દીધા. તું ગ્રેજ્યુએટ થઈ ગયો હતો અને જોબ શોધતો હતો એવું એમણે કહ્યું. એટલે મેં મારા મિત્રની આ હોટલમાં તને જોબ અપાવી દીધી. મારી ભલામણથી તને મેનેજર પણ બનાવી દીધું. ધર્મેશ ધરમસિંહભાઈની વાત સાંભળી રહ્યો. એ પપ્પાના મિત્ર હતા, પણ એમણે 5 લાખ જેટલી મદદ પણ પપ્પાને કરેલી એ આજે પહેલીવાર જાણવા મળ્યું. ધરમસિંહભાઈના પોતાના ઉપર ઘણા ઉપકાર હતા. બેટા, આજે મારી ઉપર 3 કરોડનું દેવું છે. હું હવે અહીં રહી શકું તેમ નથી. બહુ મોટા બિઝનેસમાં લગાવ્યા અને તે બિઝનેસના કામ થઈ ગયું. આમાંથી બેઠા થવું શક્ય જ નથી. બહુ વિચારીને મેં મારું વિલ બનાવ્યું છે.
મારી પ્રોપર્ટી ઉપર કોઈ ટાંચ આવે તે પહેલા બોરીવલીની મારી પ્રોપર્ટી હું ગૌરીને આપી રહ્યો છું. મારા સહી કરેલા તમામ ડોક્યુમેન્ટ આ બ્રીફ કેસમાં છે. ગૌરી એમાં સહી કરીને રજિસ્ટ્રાર ઓફિસમાં જઈને પ્રોપર્ટી પોતાના નામે કરાવી શકશે. જરૂર પડે તો એને મદદ કરજે. અને બીજી એક વાત, મેં મારી દીકરીને જોઈ નથી. આજે તો એ 21 વર્ષની થઈ ગઈ છે એવું સાંભળ્યું છે. એની મમ્મીની જેમ એ પણ ખૂબ રૂપાળી છે. હું ઈચ્છું છું કે તને જો એ પસંદ આવે તો તું એની સાથે લગ્ન કરી લે. તારા લાઈફમાં બીજું કોઈ પાત્ર હોય તો મારું કોઈ દબાણ નથી. મારી દીકરીને જોયા પછી જે તે નિર્ણય લેજે. તારા ઘરે એ સુખી થશે. મારા તમને બંનેને આશીર્વાદ છે. તું જુગલ કિશોરનો દીકરો છે. તારી સાથે લગ્ન થશે તો મને આનંદ થશે. લગ્ન પછી તું મારા બોરવેલીના ફ્લેટમાં પણ શિફ્ટ થઈ શકે છે. મેં આ બ્રીફ કેસમાં એક પત્ર પણ બંધ કરવામાં મૂકેલો છે. ગૌરીને કહેજે કે એ વાંચી લે. ભલે અંકલ, એકાદ વીકમાં હું અમદાવાદ ચોક્કસ જઈ આવું છું અને ગૌરી માસીને આ 10 લાખ રૂપિયા પણ આપી આવું છું. પણ તમે હવે ક્યાં જશો? મારા ઘરે પણ થોડા દિવસ રોકાઈ શકો છો ને? ના બેટા, મુંબઈમાં હું રહી શકું એમ નથી. રકમ ધાર્યા કરતાં ઘણી મોટી છે. જે લોકોના પૈસા લઈને મેં બિઝનેસમાં લગાવ્યા એ બહુ મોટા માથા છે. અને હું એક બીમારીથી પીડાઈ રહ્યો છું. રાત્રે ઊંઘી પણ શકતો નથી. ઠીક છે અંકલ, તમારું કામ થઈ જશે. તમારી દીકરી પણ જો સંમત થશે તો લગ્ન માટે ચોક્કસ વિચારીશ. વાત પૂરી કરીને બંને જણાએ કોલ્ડ્રિંક્સ પણ પૂરું કર્યું અને ઊભા થયા. ધર્મેશ બ્રીફકેસ લઈને પોતાના ઘરે ગયો. બીજા દિવસે સવારે 7 વાગે ધર્મેશ ઉપર હોટલમાંથી ફોન આવ્યો કે 213 નંબર વાળા અંકલને એટેક આવી ગયો છે. ધર્મેશ રિક્ષા કરીને તરત હોટલ આવી ગયો. ધર્મેશ ચોધાર આંસુએ રડી પડ્યો. થોડી વારમાં એમ્બ્યુલન્સ આવી અને ડોક્ટર બોલ્યા કે થોડું મોડું થઈ ગયું. ધર્મેશે આ બધી વાત ગૌરીબેનને વિગતવાર કરી. માત્ર ગૌરીબેનની દીકરી સાથે લગ્ન કરી લેવાની ધરમસિંહભાઈએ એ જે વાત કરેલી તે હાલ પૂરતી છુપાવી. બસ માસી, માત્ર તમારી આ અમાનત આપવા માટે જ અમદાવાદ આવ્યો છું. તમે પૈસા ગણી લો અને સાથે એક કવર છે એ પણ વાંચી લો. ધર્મેશે ગૌરીબેનને કહ્યું અને તોરલે બનાવેલી ચા એણે પી લીધી. પૈસા ગણવાની તો કોઈ જરૂર નથી ભાઈ. તમારી આ બધી વાત સાંભળ્યા પછી મને ખૂબ જ આઘાત લાગ્યો છે. એ મને સાચા હૃદયથી પ્રેમ કરતા હતા તે મને આજે ખબર પડી. આજ સુધી તો હું એમ જ માનતી હતી કે મારી સાથે એમણે દગો કર્યો છે. મેં એમણે ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી છે. આજે હું ખરા અર્થમાં વિધવા થઈ ગઈ છું. માસી, તમે દુઃખી ન થશો. અંકલે તમારું ખૂબ જ ધ્યાન રાખ્યું છે. 10 લાખ રૂપિયા જેટલી મોટી રકમ અને બોરવેલીનો 50 લાખનો ફ્લેટ એમણે તમારા નામે કરી દીધો છે. તમે હવે મુંબઈ આવી જાઓ. ગૌરીબેને બ્રીફકેસ ખોલીને અંદરથી કવર બહાર કાઢ્યું અને એ ખોલીને પત્ર વાંચવાનું ચાલુ કર્યું. તોરલ પણ મમ્મીની પાસે બેસી ગઈ અને એ પણ પત્ર વાંચવા લાગી. ધર્મેશે તોરલના અદ્ભુત સૌંદર્યને એકટીસે જોઈ રહ્યો. ગૌરી, આપણા સંબંધો ઉપર 10 વર્ષની ધૂળ ચડી ગઈ છે
એટલે ભૂતકાળને હું યાદ નથી કરાવતો. 6 મહિના પહેલા તારા સમાચાર મને મળ્યા કે તું અમદાવાદમાં છે. ત્યારથી સૌથી વધુ આનંદ મને થયેલો કે મારી ગોરી સલામત છે. 2 મહિનાની દીકરી આજે 21 વર્ષની થઈ ગઈ, પણ હું એને મળી શક્યો નથી. એનું મને દુઃખ છે. એનું નામ શું છે એ પણ મને તો ખબર નથી, અને એ તો મને ક્યાંથી ઓળખતી હોય. 10 વર્ષમાં તમે લોકોએ ખૂબ જ દુઃખ વેઠ્યા હશે એ હું જાણું છું, અને એટલે જ મારી પાસે જે પણ બચત છે એ તમામ બચત ઉપાડીને તમને લોકોને મોકલી રહ્યો છું. બોરવલીનો મારો ફ્લેટ પણ તારા નામે કરી દીધો છે. તમે લોકો મુંબઈ આવી જશો તો મારા આત્માને આનંદ થશે, કારણ કે હું એક બીમારીથી પીડાઈ રહ્યો છું. મને માફ કરી દેજો. નવા ધર્મેશ મારા મિત્રનો દીકરો છે. એ હોટલમાં મેનેજર છે. સંસ્કારી છોકરો છે. આપણી દીકરી સુખી થશે. મારી વહાલી દીકરી માટે ધર્મેશ ના નહીં પાડે એની મને પૂરી ખાતરી છે. તારી દીકરી મારું પોતાનું જ લોહી છે, એટલે જમાઈ પસંદ કરવાનો મારો પણ અધિકાર છે. મારી પસંદગીને માન આપીને ધર્મેશ કુમારને જમાઈ રાજ તરીકે તમે પણ સ્વીકારી લેશો તો મને ખૂબ જ આનંદ થશે. ધરમસિંહ. પત્ર વાંચીને ગોરીબેન તો રડી જ પડ્યા. તોરલ ઊભી થઈને પાણીનો ગ્લાસ લઈ આવી અને મમ્મીને આપ્યું. પાણી પીને ગોરીબેન થોડા સ્વસ્થ થયા. સાડીના શેડાથી આંખો લૂછી નાખી. ધર્મેશ કુમાર. ખબર નહીં, પણ આજે સૂરજ કઈ બાજુ ઉગ્યો છે. અહીં લાગણીઓથી ભરાઈ આવ્યું છે. મારી દીકરીનો હાથ આજથી તમારા હાથમાં સોંપું છું. આજે સગાઈના ગોળધાડા પણ વહેંચું છું. તોરલને તમે હવે જીવનભર સંભાળી લેજો. એમની પસંદગી એ જ મારી પસંદગી. એમણે તમને જમાઈરાજ તરીકે જ મારા ઘરે મોકલ્યા છે. ગૌરીબેન બોલ્યા. માસી, તમે તોરલને તો પૂછી જુઓ કે એ આ સંબંધથી ખુશ છે. તોરલ બેટા, તું ધર્મેશ કુમારને મેળી ઉપર લઈ જા. હું લાપસીનું આંધણ મૂકી દઉં. તોરલ દાદરે ચડીને મેળી ઉપર ગઈ. ધર્મેશ પણ પાછળ પાછળ ગયો. પલંગ ઉપર પાથરેલી ચાદર સરખી કરીને એક ખૂણા ઉપર તોરલ બેઠી. ધર્મેશ પણ પલંગના બીજા છેડે બેઠક લીધી. હવે બોલો જમાઈરાજ, શું પૂછતા હતા? તોરલે આંખો નચાવીને ધર્મેશને પૂછ્યું. ધર્મેશ તો તોરલના રૂપથી એટલો બધો અંજાયો હતો કે એની તો જીભ જ સિવાય ગઈ હતી. કંઈ નહીં, બસ એ તો એમ જ પૂછ્યું કે તમારી ઈચ્છા પણ મારે જાણવી જોઈએ ને. અને હું એમ કહું કે મારી જરા પણ ઈચ્છા નથી તો એ આઘાત મારાથી સહન નહીં થાય. તોરલ. હા તોરલ, જ્યારથી અંકલે તમારી સાથે મારા લગ્નની વાત કરી ત્યારથી તમને એક નજર જોવા માટે કેટલો બેચેન થયો છું એ હું જ જાણું છું. અને તમને જોયા પછી મારું હૈયું હવે મારા કાબૂમાં નથી. તોરલ આ પ્રેમ ઘેલા યુવાનને જોઈ રહી. પોતાને પણ આ હેન્ડસમ યુવાન ગમી ગયો હતો, અને પત્રમાં પપ્પાની ઈચ્છા જાણીને તો ધર્મેશને એ મનોમન સમર્પિત થઈ ચૂકી હતી. જન્મો જન્મ હવે તોરલ તમારી જ છે કહેતી તોરલ ઊભી થઈ. ધર્મેશની સામે આવીને ઊભી રહી. ધર્મેશ પણ ઊભો થયો. યુવાની અને પ્રેમની એક જબરજસ્ત લાગણીમાં બંને એકબીજાની ભેટી પડ્યા અને એવા તો ખોવાઈ ગયા કે ગૌરીબેનની પહેલી બૂમ તો એમને સંભળાય જ નહીં. બીજી બૂમે બંને અનંગમાં આવેશમાંથી બહાર આવ્યા. બંને જણા ધીમા પગલે દાદર ઉતરીને નીચા આવ્યા. ત્યારે ઘરમાં જમાઈરાજને જોવા માટે પાડોશીઓની ભીડ જામી હતી. ગૌરીબેન તો હરખપદુડા થઈને આડોશ પાડોશમાં સૌને સગાઈની વધામણી આપી હતી. મેં નહોતું કહ્યું કે તોરલને જોવા જ કોઈ મૂર્તિઓ આવ્યો લાગે છે, મીનાબેને કહ્યું. હા, પણ સૌથી પહેલા તો એ મારી પાસે જ આવ્યા હતા.
મેં જ ઘર બતાવેલું, મન્યાને મોકલીને સવિતાબેન બોલ્યા. હા માસી, તમે ના મળ્યા હોત તો હું મુંબઈ પાછો જ જતો રહેવાનું હતું, ધર્મેશ બોલ્યો. અને તોરલ સહિતના સૌ ખડખડાટ હસી પડ્યા. મિત્રો, આજની કહાની અહીંયા જ સમાપ્ત થઈ. તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો. અને પસંદ આવ્યું હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અન્યથા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે તમને નવી નવી વાર્તાઓ સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી.